આજના આ સતર્કતા અભિયાનના કાર્યક્રમમાં ગેરકાયદેસર રીતે જે લોકો વ્યાજખોરી કરી રહ્યા છે એમનામાં ન ફસાય કે વ્યાજ દૂષણખોરીથી માંડી અને વ્યસન જેવા અલગ અલગ કાર્યક્રમો કરી અને લોકોમાં જે જાગૃતતા લાવી છે તે બદલ સમગ્ર ટીમને પણ ખૂબ અભિનંદન. લાયસન્સ વગર વ્યાજનો વ્યવસાય કરવો એ ગુનો બને છે કે કોઈ કિસ્સો ધ્યાનમાં આવે તો આપ અચૂક એમને પોલીસ સ્ટેશને લાવો. 50% ફરિયાદો પોલીસ દ્વારા જાતે ફરિયાદી બનીને નોંધવામાં આવી છે. એટલે આવું આખા ગુજરાતમાં ક્યાંય બન્યું નથી અને આટલા મોટા પ્રમાણમાં ગુનાઓ ક્યાંય દાખલ થયા નથી. તમે બજાજ ફાઇનાન્સની અંદરથી પર્સનલ લોન લો, એમનું ઇન્ટરેસ્ટ રેટ આપ જોશો ને તો 36% થી 37% સુધી આવે. તો શું ખરેખર એ લોકો એટલું ઇન્ટરેસ્ટ રેટ લઈ શકે? ગ્રામ્ય વિસ્તારમાં આપને એવું લાગતું હોય કે કોઈ માઇક્રો ફાઇનાન્સ કે પ્રાઇવેટ કંપની નિયમાનુસાર કરતાં વધારે વ્યાજદર વસૂલે છે તો આપની કમ્પ્લેન ત્યાં લીડ બેંકમાં કરાવજો.